ઠાકોર સેનાના નેતા એવા અલ્પેશ ઠાકોરે ભાજપ પર પ્રહાર કરી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો। અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે બેફામ બનેલા ભાજપના ગુંડાઓની દાદાગીરી નહીં ચલાવી લેવામાં આવે। આજે ભાજપ નેતા પોલીસ સાથે મળી વ્યાપારીઓને ડરાવી રહી છે। ભાજપ દ્વારા સામાન્ય લોકોને ડરાવવાના પ્રયાસના ઘેરા પ્રત્યાઘાતો પડશે તેવી ધમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। ખેડૂતો પર અત્યાચાર થયો, પાણી આપવાના બદલે લાઠી આપી આજે બંધનું એલાન આપ્યું છે। ગઈકાલના ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ બેફામ બન્યા છે। આજે પોલીસ ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓને સાથે રાખી અને વેપારીઓને ડરાવી રહ્યા છે, બજાર પરાણે ચાલુ કરી રહ્યા છે, પ્રજાનો આક્રોશ છે પણ એને ખાળવાનો પ્રયત્ન કરી રહ્યા છે, ડરાઈને નહીં કે એને ન્યાય આપીને। એટલે આવા પ્રકારની દાદાગીરી સાખી નહીં લેવામાં આવે। જે દાદાગીરી કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ, જો આ જ રીતે રહેશે તો પછી આવનારા સમયની અંદર ગુજરાતની અંદર તેમની દાદાગીરીની સામે પછી ક્યાંક પ્રજાનો આક્રોશ ફાટી નીકળે તો નવાઈ નહીં, પરંતુ ભારતીય જનતા પાર્ટી લોકોને ન્યાય આપવાના બદલે પોલીસનો સહકાર લઈ અને પોલીસની મિલીભગતથી ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ બેફામ બન્યા છે। સાણંદની અંદર આજે જે રીતે ભયનો માહોલ પેદા કર્યો છે, જો મારા યુવાનો સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર દુર્વ્યવહાર થશે, મારા વેપારીઓ સાથે કોઈ દુર્વ્યવહાર થશે તો ચલાવી લેવામાં નહીં આવે। એટલે આ બનાવને સખતના સખત શબ્દોમાં નિંદા કરું છું અને આ જે કંઈ બની રહ્યું છે એની અંદર સરકાર અને પોલીસ તંત્રને તાકીદ કરવામાં આવું છું કે આવા ગુંડાઓને જેર કરવામાં આવે ને આવા ગુંડાઓને પ્રોત્સાહિત કરવામાં ના આવે, નહીંતર આવનારા સમયની અંદર આના ભડકા ઘેરા પ્રત્યાઘાત પડશે। સાણંદ બંધના એલાનમાં ઠાકોર સેના અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું। બોલાચાલી ઉગ્ર બનતા પોલીસ ઘટના સ્થળે આવી ગઈ હતી। બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પોલીસે ઠાકોર સેનાના 10 કાર્યકર્તાઓની અટકાયત પણ કરી હતી અને ભાજપના કાર્યકર્તાઓની અટકાયત ન થતા મામલો વધુ વિચક્યો હતો। અહીં સવાલ એ થાય છે કે ઠાકોર સેનાના કાર્યકરોની કેમ અટકાયત કરવામાં આવી અને ભાજપના કાર્યકરોની કેમ નહીં? એક તરફ લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા, સાથે લોકો અને પોલીસ વચ્ચે પણ બોલાચાલી થઈ હતી। ઉલ્લેખનીય છે કે લોકો જબરજસ્તી દુકાનો બંધ કરવા પહોંચ્યા હતા। માણકોલ ચોકડી પાસે સાણંદની અંદર જે ખેડૂતો ઉપર અત્યાચાર કરવામાં આવ્યો એ લોકશાહીનું એક ખૂન થઈ રહ્યું છે ભાઈ। કે આજે લોકશાહીની અંદર આજે ખેડૂતો પર અત્યાચાર થાય તો અત્યાચાર વિરોધી સરકાર નથી કેમ? કેમ કે આજે સરકાર એકદમ નળહળતો ન્યાય કરી રહી છે। ખેડૂતોને અત્યાચાર આજે ટીયર ગેસ છોડવામાં આવે, ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવે તો આ ખેડૂતોનું ખૂન નથી। આજે એમની માંગણી શું હતી? નર્મદાનું પાણી જ માંગ્યું છે એમને કે આજે તમે એક વિચાર તો કરો યાર, ખેતી કરતો ખેડૂત આજે દવા કેટલી મોંઘી છે, ખાતર કેટલા મોંઘા છે, તો એ ખર્ચો કરીને જે વ્યક્તિ ખેતી કરતો હોય અને એ ખેતી કરીને જો નુકસાન પાણીના કારણે જો નુકસાન થતું હોય તો પછી એ માંગણી કરવાનો જ છે। અને આજે આ ગુજરાતની અંદર ખરેખર હક છે માંગવાનો તો માંગી શકે। આજે આપણા ઘરની અંદર આપણા મા બાપ સાથે માંગીએ છીએ। ગુજરાતની અંદર સરકાર એટલે મા બાપ કહેવાય અને એ મા બાપની અંદર આજે ખેડૂતો માંગણી કરતો હોય કે ભાઈ અમારે પાણી જોઈએ છે તો એ પાણી આપવાનો એમનો અધિકાર છે અને એના વિરુદ્ધમાં ટીયર ગેસ છોડવામાં આવે, લાઠીચાર્જ કરવામાં આવે, અમે સખતપણે એનો વિરોધ કરીએ છીએ। સાણંદ બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે। શહેરમાં બંધની અસર નહીવત જોવા મળી હતી। રાબેતા મુજબ વાહન વ્યવહાર, શૈક્ષણિક કાર્ય, મોટાભાગની દુકાનો ચાલુ હતી, તો બીજી તરફ બંધના એલાનને નિષ્ફળ બનાવવા ભાજપના કાર્યકરો શહેરમાં નીકળ્યા હતા। ઠેર ઠેર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ઉલ્લેખનીય છે કે ખેડૂતો પર થયેલા દમનને લઈને આજે ઓબીસી એકતા મંચ દ્વારા સાણંદ બંધનું એલાન આપવામાં આવ્યું। સાણંદ નજીક આવેલા નરકાંઠાના વિસ્તારના ગામના ખેડૂતોને સિંચાઈનું પાણી ન મળતા તેઓએ મંગળવારના રોજ એક વિશાળ રેલીનું આયોજન કર્યું હતું। લગભગ 30 જેટલા ગામોના ખેડૂતો રેલીમાં જોડાયા હતા અને ગાંધીનગર રેલી જવાની હતી, પરંતુ પોલીસ દ્વારા દમન કરવામાં આવ્યું અને વિંછિયા ગામ નજીક જ રેલી ઉપર પોલીસે લાઠીચાર્જ કરીને રેલીને વિખેરી કાઢવામાં આવી, જેમાં ઘણા ખેડૂતો ઘાયલ થયા હતા, જેના પગલે ઓએસએસ દ્વારા આજે સાણંદ બંધનું એલાન આપવામાં આવ્યું છે। તમે જોઈ શકો છો કે હાલ રાબેતા મુજબ સાણંદનો વાહન વ્યવહાર ચાલુ છે, કોઈ પણ પ્રકારની હાલ બંધની અસર જોવા મળતી નથી। મહત્વની વાત છે કે જે પ્રકારે બંધનું એલાન આપવામાં આવ્યું છે તેના પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળે નહીં તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। કોઈ પણ પ્રકારની અનિચ્છનીય બનાવ ન બને તેની પૂરતી તકેદારી હાલ પોલીસ રાખી રહી છે અને જે પ્રકારે ગઈકાલની ઘટના હતી એના પગલે આજે સાણંદમાં શાંતિ જળવાય તેવો પૂરતો પ્રયત્ન થઈ રહ્યો છે। બીજી મહત્વની વાત એ પણ છે કે એક તરફ ઓએસએસ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે, તો બીજી તરફ સાણંદના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો કોઈ પણ હિસાબે બંધ નિષ્ફળ રહે અને રાબેતા મુજબ વાહન વ્યવહાર અને જીવન વ્યવહાર ચાલુ રહે તે પ્રકારનો પ્રયત્ન કરી રહ્યા છે। કેમેરામેન અશોક વાડેર સાથે ગૌરવ પટેલ, વીટીવી, સાણંદ।
તો ખેડૂતો પર થયેલા દમનને લઈને આજે ઓબીસી એકતા મંચ દ્વારા સાણંદ બંધનું એલાન આપવામાં આવ્યું. જો કે આ બંધને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. સવારથી સાણંદના બંધના લઈને ભાજપ અને ઓબીસી કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું. વીટીવી સંવાદદાતા મયુર મેવાડા આ વિષય પર વાતચીત માટે જોડાઈ ગયા છે. સીધા જોડાઈએ તેમની સાથે. મયુર, ખેડૂતો પર થયેલા દમનને લઈને આજે ઓબીસી એકતા મંચ દ્વારા સાણંદ બંધનું એલાન આપવામાં આવ્યું છે. ખાસ કરીને આ બંધને પ્રતિસાદ કેવો મળી રહ્યો છે તે જાણીશું અને હાલ ત્યાં પરિસ્થિતિ શું છે, કારણ કે સવારથી લઈને અત્યાર સુધી ઘણી બધી હલચલ ત્યાં જોવા મળી રહી છે. જી મયુર. ફરી એકવાર સંપર્ક કરવાનો પ્રયત્ન કરીએ છીએ અમારા સંવાદદાતા સાથે. જણાવી દઈએ કે સાણંદ બંધના એલાન સંદર્ભે આજે મયુર, આજે સાણંદ બંધનું જે એલાન આપવામાં આવ્યું છે ઓબીસી એકતા મંચ દ્વારા, આ બંધને પ્રતિસાદ કેવો મળી રહ્યો છે? કારણ કે સવારથી ઘણી બધી હલચલ સર્જાય છે. ભાજપ અને ઓબીસી ના જે કાર્યકરો છે તેમના વચ્ચે પણ ઘર્ષણ સર્જાયું છે. પરિસ્થિતિ શું ત્યાં? ચોક્કસ સંજીવની, જો વાત કરીએ તો જે આજે બંધનું એલાન સાણંદ ખાતે આપવામાં આવ્યું હતું, ગઈકાલે જે પ્રકારે ખેડૂતો પર દમન કરાયું છે તેને લઈને ઓબીસી એકતા મંચ દ્વારા જે આ બંધનું એલાન આપવામાં આવ્યું છે. હું ત્યાં દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે જે સવારે જે ઠાકોર સેનાના કાર્યકર્તાઓની અટક કરવામાં આવી, ત્યારબાદ જે ઓબીસી એકતા મંચના ઉપપ્રમુખ મુકેશ ભરવાડ છે તે અત્યારે હાલ પોલીસ સ્ટેશનની બહાર જે ઉપવાસ આંદોલન પર બેઠેલા છે તેને લઈને અત્યારે હાલ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ બી જે મુકેશ ભરવાડ સાથે ચર્ચા કરવા માટે આવેલા છે. તમે દ્રશ્યોમાં બી જોઈ શકો છો કે જે અત્યારે હાલ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને મુકેશ ભરવાડ વચ્ચે જે ચર્ચા ચાલી રહેલી છે. ખાસ કરીને જે મુકેશ ભરવાડ છે તેમની માંગ છે કે જ્યાં સુધી જે તેમના કાર્યકર્તાઓની અટક કરવામાં આવી છે તેમને મુક્ત નહીં કરે. તદુપરાંત જો જે સામે ભાજપના જે કાર્યકર્તાઓ હતા તેમની જો અટક કરવામાં નહીં આવે ત્યાં સુધી આ ઉપવાસ આંદોલન યથાવત રાખવામાં આવશે. આ ચોક્કસ આ એક ઉપવાસ આંદોલનની જે મુકેશ ભરવાડે જ્યારે આજે સાણંદ પોલીસ સ્ટેશન ખાતે આવ્યા ત્યારે આ જાહેરાત કરવામાં આવેલી છે. અને ખાસ કરીને જે પ્રકારે તેમનું કહેવું છે કે જે રમેશજી ઠાકોરે જે આજે નિવેદન મીડિયા સમક્ષ આપ્યું હતું કે જે આંદોલન જે બંધનું એલાન કરવામાં આવ્યું છે તે પાછું ખેંચવામાં આવે છે, તેમાં બી મુકેશ ભરવાડનું કહેવું હતું કે પોલીસ દ્વારા જે રમેશજી ભરવાડ છે તેમને ક્યાંક ને ક્યાંક ધમકાવવામાં આવેલા હતા અને તે ધમકીના કારણે જ આજે રમેશજી જે મીડિયા સમક્ષ આ નિવેદન આપ્યું હતું કે બંધનું એલાન પાછું ખેંચવામાં આવે છે. પરંતુ અલ્પેશ ઠાકોરે આ જે જાહેરાત હતી તેને વખોડી હતી અને ચોખવટ બંધ તેમનું કહેવું હતું કે જે બંધનું એલાન છે તે કોઈ બી હિસાબે પાછું ખેંચવામાં નહીં આવે, બંધનું એલાન યથાવત રાખવામાં આવ્યું છે. ત્યારબાદ ફરી એકવાર જે રમેશજી ઠાકોર છે તેમને તેમનું નિવેદન બદલવાની ફરજ પડી હતી અને મીડિયા સમક્ષ ફરી બીજું નિવેદન આપેલું હતું. આ સમગ્ર મામલે અત્યારે હાલ જે મામલો છે તે ગરમાયો છે અને અત્યારે હાલ જે મુકેશ ભરવાડ ઓબીસી એકતા મંચના જે ઉપપ્રમુખ છે તે સાણંદ પોલીસ સ્ટેશનની બહાર જે હાલ ઉપવાસ આંદોલન ઉપર બેસેલા છે. આપણે અત્યારે હાલ મુકેશ ભરવાડ જોડે બી વાત કરીશું કે જે આ સમગ્ર જે ઉપવાસ આંદોલન ઉપર તે બેઠેલા છે તેને લઈને ખાસ કેટલો સમય અહીંયા બેસવાના છે. મુકેશભાઈ, ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે જે તમે ઉપવાસ આંદોલન ઉપર બેઠા છો, ખાસ શું માંગણી લઈને બેસેલા છો? અમારી માંગણી છે કે ભારતીય જનતા પાર્ટીના કાલે વરવો ચહેરો જે બહાર આવ્યો ખેડૂત વિરોધી, બરોબર છે, એ પાણી માંગતા હતા. પાણી વગરની રૂપાણી સરકાર પાણી આપવામાં ફેલ ગઈ છે. કાલે એ લોકો જે દંડા માર્યા છે એના માનમાં કે એ લોકોના પાણી મળે, 3 દિવસનું અલ્ટિમેટમ અલ્પેશભાઈ આપેલું છે. તો આજની તારીખમાં અમારા જે ટીમ હતી એ બજારમાં રિક્વેસ્ટ કરતી હતી, 90% બજાર બંધ હતું, એમના ગુંડાઓ આવ્યા, દંડા ધોકા બધું લઈને ફરતા હતા. અમારી ટીમ સાથે જીભાજોડી કરી, ગાળાગાળી કરી છે અને એ રીતે જે કંઈ બનાવ બને છે આજે એ ગુંડાઓને પકડવામાં નહીં આવે ત્યાં સુધી અમે અહીંથી નથી ઉભા થવાના. ખાસ ક્યાંક ને ક્યાંક રમેશજી ઠાકોર જે ઉપાધ્યક્ષ છે તેમના દ્વારા એવું નિવેદન સામે આવ્યું હતું કે આ બંધનું એલાન છે તે પાછું ખેંચવામાં આવે છે. એ બાબતમાં આપ શું કહેશો? રમેશજી ઠાકોરનું મેં હમણાં પણ કીધું આપને કે છોકરાઓને ધમકી આપવામાં આવી રહી છે, એન્કાઉન્ટરોની બીક આપી રહી, રાજદ્રોહ જેવા ગંભીર ગુનાઓની કલમો નાખવાની બીક આપી રહી છે. એટલે રમેશજીએ જે કંઈ સ્ટેટમેન્ટ એ વખતે મેં જ હજી જોયું નથી, પણ મારે વાત થઈ હતી એમની સાથે, મારી સાથે આવી ચર્ચા થઈ છે એમની સાથે કે ભાઈ આ ખોટી રીતે આ છોકરાઓને ફસાવાની વાત કરે છે, આવું કરે છે, આવું કરે છે, આવું કરે છે. એ પછી એમને શું સ્ટેટમેન્ટ આપી છે મને ખબર નથી. કોના દ્વારા આ રીતે તેમને ધમકી આપવામાં આવી હતી? એ રમેશભાઈને અમે મળીશું એટલે ચર્ચા કરશું, મળવા પણ નથી દેતા અમે રમેશભાઈ.
ક્યાં સુધી ઉપવાસ આંદોલન ઉપર બેસવાનું છે? ભારતીય જનતા પાર્ટીના જે લોકો સવારે આ દાદાગીરી કરી છે એ લોકો એ ગુંડાઓને નહીં પકડવામાં આવે ત્યાં સુધી અમે પાણી ખેડૂતોને નહીં મળે ત્યાં સુધી અમે બેઠા છીએ. ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓની તમે વાત કરો છો, કોણ કોણ છે એ ગુંડાઓ, શું નામ છે તમે? એ અત્યારે જે યુવા મોરચાના હતા એ લોકો, એ અમારી સાણંદ તાલુકાના, એ અમારી ટીમ જે છે એના જોડે જે કઈ ગાળાગાડી કરી, જે કઈ બોલાચાલી કરી, પોલીસની હાજરીમાં કરેલી છે. સવાર જે તે ચેનલ બરોબર છે, પોલીસ એમના ચહેરા ઓળખે છે અને પોલીસ અને એ ગુંડાઓ સાથે મળીને જ કરવા જતા હતા એ ચેનલના માધ્યમથી અમે જોયું છે. તો સંજયજી, જે પ્રકારે મુકેશ ભરવાડનું ખાસ કહેવું છે કે જ્યાં સુધી જે ભાજપના દ્વારા જે તેમના ઠાકોર સેના કાર્યકર્તાઓ સાથે જે જીબાજોડી જે થયેલી હતી, જે ઘર્ષણ થયેલું હતું, જ્યાં સુધી આ ભાજપના કાર્યકર્તાઓની અટક નહીં થાય અને જે ખેડૂતોના જે મુદ્દો લઈને અત્યારે હાલ જે લોકો આગળ વધ્યા છે તે ખેડૂતોને પાણી નહીં મળે ત્યાં સુધી આ જે ઉપવાસ આંદોલન છે તે અહીંયા સાણંદ પોલીસ સ્ટેશનની બહાર ચાલુ રાખવામાં જ આવશે. સંજીવની. મયુર, ક્યાંક ને ક્યાંક આજે જે ઓબીસીના કાર્યકરો અત્યારે સાણંદ બંધના લઈને વિરોધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે, ત્યાં એકઠા થઈને આ તમામ પોલીસ વિરોધી કે પછી ભાજપ વિરોધી નારા લગાવી રહ્યા છે, પરંતુ આજે ક્યાંક ને ક્યાંક ઓબીસીના અંદર પણ જૂથવાદ જોવા મળ્યો. એક તરફ અલ્પેશ ઠાકોરને પૂછ્યા વગર આ બંધનું એલાન પરત ખેંચવામાં આવ્યું, ત્યારે સમગ્ર બાબત અલ્પેશ ઠાકોરને જાણમાં થતા તેઓએ ફરી બંધનું એલાન આપ્યું છે. ક્યાંક ને ક્યાંક આજે મુકેશ ભરવાડ છે જેઓ અત્યારે ઉપવાસ પર બેઠા છે, તેમની પાસેથી આપણે જાણવાનો પ્રયત્ન કરીએ કે આ જે મેટર સર્જાય છે તેમાં ક્યાંક ને ક્યાંક અંદર જે મતભેદ છે તે સામે આવ્યા છે ખરા? ચોક્કસથી સંજુની, આપણે ફરી એકવાર મુકેશ ભરવાડ સાથે જે વાત કરીશું કે જે હાલ જે રમેશભાઈ ઠાકોરનું જે નિવેદન આવેલું હતું ત્યારબાદ જે વાત કરી રહ્યા છે કે મુકેશભાઈ, ખાસ વાત કરીએ કે જે રમેશભાઈ ઠાકોરનું નિવેદન સામે આવ્યું ત્યારબાદ અલ્પેશભાઈનું બી કહેવું હતું કે કોઈ આ રીતનું બંધનું એલાન આપવામાં નથી આવ્યું, ક્યાંક ને ક્યાંક બંધ કરવામાં નથી આવ્યું, એલાન ચાલુ જ છે. બંધનું એલાન પાછું ખેંચવાની વાત હતી, પણ ક્યાંક ને ક્યાંક આ ઠાકોર સેના કે ઓબીસી એકતા મંચની અંદર ક્યાંક ને ક્યાંક ભાગલા પડતે તેવું લાગે છે. રમેશજી અમારા વડીલ છે, અલ્પેશભાઈ અમારા વડીલ છે, એમનો આદેશ કોઈ શિરોમાન્ય હોય. અમારી પરિસ્થિતિ એ છે કે ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા ડરાવવા, ધમકાવવામાં યા ગંભીર કલમોમાં ફસાઈ દેવાની જે રીતે ધમકીઓ આપવામાં આવી રહી છે, ગરીબ છોકરાઓના હિતમાં જે કઈ એ વખતે વાત કરી હોય, અત્યારે મારે વાત એ વખતે થઈ ગઈ હતી ટેલિફોનિક, મેં આ લોકોએ મને કે ધમકી આ લોકો આપે છે, તમે બધા આવો એટલે અમે પણ આવ્યા છીએ, અલ્પેશભાઈ પણ આવી રહ્યા છે, એટલે આમની જે ધમકી છે એને પૂરેપૂરી રીતે અમે વખોડી નાખીએ છીએ અને આવનાર સમયમાં જે ઓફિસરો ધમકી આપી છે એને ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગીએ છીએ ખેડૂત વિરોધી નીતિ જે છે એ તમારે 2017માં તમે રિપીટ નહીં થાવ એ પાકી વાત છે. લોકમુખે એવી બી ચર્ચા સાંભળવા મળી રહી છે કે ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ જે બિન સરકારી પાર્ટી છે તે લોકો હાલ આ ખેડૂતના મુદ્દા લઈને રાજનીતિ રમી રહ્યા છે. પાણી આપી દો, અમે ક્યારેય એ બાજુ નહીં જઈએ. પાણી આપી દો ખેડૂતોને, અમે પાણી વાત જીવનમાં નહીં બોલે. એક ખેડૂત ગુજરાતના પાણી મળી જાય અમે ક્યારે ઘરની બહાર નહીં નીકળીએ. ચેલેન્જ આપીએ છીએ, અમે રાજનીતિમાં નહીં આવવાના અને પાણી મળી જતું હોય તમે કાલથી અમારા ઘરમાં ઘૂસી જઈશું, પાછા બી નહીં આવીએ. રાજનીતિને અમારે કઈ લેવા દેવા નહીં. આ બંને પાર્ટી રાજનીતિ કરી રહી છે, ચાહે ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ પાર્ટી હોય, બંને આ પાણીના મુદ્દા ઉપર રાજનીતિ કરી રહી છે. છેલ્લા 21 વર્ષથી આ સરકાર છે, 60 વર્ષ પહેલા એ સરકાર હતી. આજે ખેડૂતોની પરિસ્થિતિ એની એ જ છે, જે પરિસ્થિતિ લોકોને મારવા, મા બેન દીકરીઓ ઉપર દંડા વરસાવવામાં આવી રહ્યા છે. કાલ કહેવામાં આવ્યું છે કોળી બેન ઉપર કે કોળી ભાઈઓને મારો. આ કયા લેવલનું રાજકારણ થઈ રહ્યું છે? થોડા વાર પહેલા કોંગ્રેસના નેતાઓ, કાર્યકર્તાઓ બી તમારી સાથે મળ્યા છે, અત્યારે ચર્ચા થઈ, શું એમનું કહેવું? એમને પણ તમે સાંભળ્યું હોય તો મીડિયાના માધ્યમથી કહેવા આવ્યા છીએ કે જે કઈ કરી રહ્યા છો, ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ પાર્ટી રાજનીતિ કરી રહી છે, એનાથી વિશેષ કઈ કરી નથી રહી. એક ચોર છે તો બીજા ઘંટી ચોર છે, એનાથી વિશેષ આ બે પાર્ટીઓથી કઈ જ નથી. સંજયજી, બિલકુલ મુકેશ ભરવાડનું ખાસ કહેવું છે કે જે રમેશજી ઠાકોર છે તેમને જે ભાગલા પડવાની વાત છે તેવું કોઈ આની અંદર ભાગલા પડ્યા નથી, પરંતુ ચોક્કસથી જે પ્રકારે તેમને જે ધમકી આપવામાં આવી હતી તે ધમકીના પગલે તેમને જે આ નિવેદન આપવામાં આવ્યું હતું. થોડી વારમાં જ અલ્પેશ ઠાકોર અહીંયા આગળ આવી રહ્યા છે અને ત્યારબાદ જે આગળનો નિર્ણય લેવાશે તે તમામ નિર્ણય આ લોકોને સ્વીકારવામાં આવશે. તદુપરાંત ભાજપ કે કોંગ્રેસ ઉપર સીધા આક્ષેપો કરવામાં આવેલા છે કે ભાજપ ને કોંગ્રેસ બે એક રાજનીતિ રમે છે. જો ખેડૂતોને પાણી આપવામાં આવે તો કાલથી આ જે આંદોલન ચાલુ રહ્યું છે તે બી બંધ કરી દેવામાં આવશે. સંજીવની. બિલકુલ મયુર, સમગ્ર માહિતી માટે આપનો ખૂબ ખૂબ આભાર.